નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો હું મનીષ સર ફરી પાછો આપના માટે તૈયાર છું ધોરણ 12નું ફિઝિક્સ લઈને. તો આપણે 12ની અંદર 14મું ચેપ્ટર જે હતું સેમિકન્ડક્ટર્સ, બરાબર છે, તે ચેપ્ટર આપણે લાસ્ટ લેક્ચરની અંદર સ્ટાર્ટ કરેલું હતું, બરાબર છે, જેની અંદર આપણે પ્રશ્ન લાસ્ટ ટાઈમે કયા કયા પ્રશ્ન જોયા હતા, બરાબર છે. તો કે તે પ્રશ્નની અંદર આપણે સૌથી પહેલાં પાયાનું કે આપણે કોઈ પણ ટૂંકમાં પદાર્થ છે, બરાબર છે, તે પદાર્થ વાહક, અવાહક અને અર્ધવાહકની રીતે આપણે તેનું વર્ગીકરણ કરેલું હતું. જેમાં કઈ રીતે વર્ગીકરણ કરેલું હતું તો કે અવરોધકતા અને વાહકતાના મુદ્દા ઉપરથી, બરાબર. આપણે એમ કીધેલું હતું કે જેની અવરોધકતા વધારે હશે, બરાબર છે, તે અવાહક છે. જેની અવરોધકતા ઓછી હશે એટલે કે વાહકતા વધુ હશે, બરાબર છે, તેવા આપણે વાહકતા એટલે કે ધાતુ પણ કહી શકાય. અને જે ટૂંકમાં મિક્સમાં હતા, બરાબર છે, તેને આપણે અર્ધવાહક કીધેલા હતા. હવે બીજી વાત, એ પ્રશ્ન બાદ આપણે અર્ધવાહક ઉપર ચર્ચા કરેલી હતી, કેમ કે જેટલા સેમિકન્ડક્ટર છે, બરાબર છે, તે બધા જ કેમાંથી ખાસ કરીને બનાવવામાં આવે છે? અર્ધવાહકમાંથી બનાવવામાં આવે છે, બરાબર. તો આપણે અર્ધવાહક કોને કીધું, બરાબર છે. ત્યારબાદ અર્ધવાહકના પ્રકાર કેટલા હતા તો કે બે, એક તો પ્રાથમિક અર્ધવાહક અને બીજું મિશ્ર અર્ધવાહક. પ્રાથમિક અર્ધવાહકની અંદર આપણે કોનો ટૂંકમાં નામ લીધું હતું તો કે સિલિકોન અને જર્મેનિયમ ઉદાહરણ તરીકે, બરાબર છે. એવી જ રીતે જે મિશ્ર હતા તેમાં અકાર્બનિક, કાર્બનિક અને કાર્બનિક પોલિમર્સ આનો સમાવેશ થતો હતો. તો લાસ્ટ ટાઈમ આપણે આટલા ક્વેશ્ચન ભણેલા હતા. ત્યારબાદ આપણે એક ઉર્જા સ્તર જોયું હતું, બરાબર છે, કે જો કોઈ પણ ટૂંકમાં વાહક છે, અવાહક છે કે અર્ધવાહક છે, બરાબર છે, તો તેની અંદર જે ઉર્જા સ્તર હોય છે તે કઈ રીતે ટૂંકમાં હોય છે, બરાબર છે. જેની અંદર ઉર્જા સ્તરની અંદર આપણે શું જોયું હતું તો કે કંડક્શન બેન્ડ, બરાબર, એટલે કે કંડક્શનનો જે લેયર છે તેને આપણે ઈસી કહેતા હતા. પછી ત્યારબાદ વેલેન્સ બેન્ડ જોયું હતું, જેમાં આપણે મુક્ત ઇલેક્ટ્રોન હોય છે તેને આપણે ઈવી કહેતા હતા. અને કંડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડની વચ્ચેનો જે ગેપ છે, બરાબર છે, તેને આપણે ફોરબિડન ગેપ કહેતા હતા, બરાબર છે, જેને આપણે ઈજી વડે દર્શાવતા હતા. હવે જે આપણે અર્ધવાહક હતા તેના વિશે જ આપણે સ્ટડી કરવાનું છે, બરાબર છે. તો આપણા જે બે અર્ધવાહક છે પ્રાઇમરી, જેની અંદર આપણને કીધેલું છે કે સિલિકોન અને જર્મેનિયમ, બરાબર છે, તેના 0 કેલ્વિન તાપમાને ઉર્જા સ્તરો એટલે કે એ કંડક્શન બેન્ડ કઈ રીતે હશે, વેલેન્સ બેન્ડ કઈ રીતે હશે, બરાબર છે, અને બંને વચ્ચેનો ફોરબિડન ગેપ કેમ હશે, બરાબર છે. તો આપણે મુક્ત ઇલેક્ટ્રોનની વાત થઈ હતી, રેડી. તો સૌથી પહેલી વાત, સિલિકોનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 14. એનો મતલબ એમ કે આ સિલિકોનનો પરમાણુ છે તેની પ્રથમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય છે? 2. દ્વિતીય કક્ષામાં 8. તૃતીય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? 4. તો 2 ને 8 10, 10 ને 4 14. એટલે કે સિલિકોનનો પરમાણુ ક્રમાંક 14 છે, તેની અંતિમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન સમાણા, તો તેને પૂર્ણ કરવા માટે હજી 4 ઇલેક્ટ્રોનની જરૂર પડે છે, બરાબર છે. તો આ 4 ઇલેક્ટ્રોન તેને બીજા પાસેથી મેળવવો પડે. તો બીજા પાસેથી મેળવવા માટે હવે ઘણા એમ કહે કે સર આ 4 આપી દઈએ તો. હવે આ એવું વલણ છે, જો 50-50% વલણ છે, 4ની જરૂરિયાત છે અને 4 આપવા પડે, બેમાંથી એક કરવું પડે, બરાબર છે. હવે સિલિકોન એવી વસ્તુ છે કે એ 4 કોઈને આપતો નથી, અને બીજી વાત 4 બીજા કોઈ તેને આપે નહીં, કેમ કે આપે એ પાછો કેવો જોઈએ, એની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોવા જોઈએ, બરાબર છે, તો જ એવા કોક આપી શકે. તો એવું કોણ છે
તો કે સિલિકોન પોતે જ છે, બરોબર છે. એટલે હવે શું કરીશું આપણે, તેની ને તેની ભાગીદારી કરીશું. તેની ને તેની ભાગીદારી એટલે શું, તો કે સિલિકોન હારે સિલિકોનને જ બોન્ડિંગ કરાવીશું, બરોબર છે. જેના લીધે બંનેની વચ્ચે 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈને ટૂંકમાં જે બોન્ડ બને છે સહસંયોજક તે પૂર્ણ થાય આ રીતે. પણ તેની પહેલાં આપણે મુદ્દા વાઇઝ જોઈએ. સિલિકોનનો પરમાણુ ક્રમાંક 14 છે. તેનું બંધારણીય ઇલેક્ટ્રોનીય બંધારણ કેટલું છે, 1s2 2s2 2p6 3s2 3p2, બરોબર. આ તેનું શું છે, ઇલેક્ટ્રોનીય બંધારણ છે. તેથી KL કવચો સંપૂર્ણ ભરાયેલા હોય છે અને M કવચ અપૂર્ણ છે. પેલું જે કક્ષક છે કે એલ એમ અને પછી આવે એન, એમાંથી KL ભરાયેલા છે, એમ અર્ધ ભરાયેલો છે, એનની તો વાત કરવાની જ નથી થતી. રેડી? એટલે કે એમ કવચ અપૂર્ણ છે અને તેમાં 3s2 3p2 વેલેન્સ ઇલેક્ટ્રોન રહેલા છે, 2 બરોબર છે. ત્રીજી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન એટલે કે 4 ઇલેક્ટ્રોન રહેલા છે. અને જર્મેનિયમનો પરમાણુ ક્રમાંક કેવો છે, તો કે 32 છે. તેનું ઇલેક્ટ્રોનીય બંધારણ કેવું છે, તો કે 1s2 2s2 2p6 3s2 3p6 3d10 4s2 4p2, બરોબર છે. એનો મતલબ એમ કે અહીંયા KL M કવચો સંપૂર્ણ ભરાયેલા છે, જ્યારે N કવચ કેવું છે, લાસ્ટ કવચ અપૂર્ણ છે અને તેમાં 4s2 અને 4p2 વેલેન્સ ઇલેક્ટ્રોન છે. એટલે આની અંદર પણ 4 મુક્ત ઇલેક્ટ્રોન છે, બરોબર છે. પણ ખાસ સાંભળજો, 4 મુક્ત ઇલેક્ટ્રોન સિલિકોન અને 4 મુક્ત ઇલેક્ટ્રોન જર્મેનિયમમાં છે, પણ તેના વેલેન્સ બેન્ડ તરીકે જોઈએ તો 3s2 અને 3p2 ભરેલા છે અડધા, જ્યારે અહીંયા 4s2 અને 4p2 વેલેન્સ ઇલેક્ટ્રોન છે, બરોબર છે. જેના લીધે એ બંને ભાગીદારી કરી શકશે નહીં. એટલે સિલિકોન અને જર્મેનિયમને બંનેને ભેગા કરી શકાતા નથી. રેડી? આમ સિલિકોન અને જર્મેનિયમ બંને અર્ધવાહકો ટેટ્રાવેલેન્ટ છે. ટેટ્રાવેલેન્ટ એટલે કે બંને પાસે 4 ઇલેક્ટ્રોન મુક્ત ઇલેક્ટ્રોન છે, બરોબર. એટલે તેને આપણે શું કહી શકાય, ટેટ્રાવેલેન્ટ કહેવામાં આવે છે. હવે બીજી વાત, સિલિકોન અને જર્મેનિયમ સ્ફટિકમાં બહારની કક્ષામાં કુલ 4 ઇલેક્ટ્રોન છે. જો બહારની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન રહી શકે, બરોબર છે, એ આપણને ખબર છે બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન રહી શકાય, તો કે 8, પણ એની પાસે છે કેટલા, 4. આથી 4 વેલેન્સ ઇલેક્ટ્રોન માટે 8n ઉર્જા સ્તરો મળે છે. એટલે કે એટલી અવસ્થા આપણને મળે છે. આ 8n અલગ ઉર્જા સ્તરો સતત પટ બનાવી શકે અથવા તો સ્ફટિકમય પરમાણુઓ વચ્ચેના અંતરને અનુલક્ષીને જુદા જુદા બેન્ડના જૂથ બનાવી શકાય, બરોબર. એટલે ટૂંકમાં કહેવા એમ માગે છે કે આ જે આપણો કંડક્શન બેન્ડ છે, બરોબર છે, એ ખાલી હોય. આ આપણો વેલેન્સ બેન્ડ છે, તેમાં મુક્ત ઇલેક્ટ્રોન રહેલા હોય, બરોબર છે. તો ઉર્જા બેન્ડ કઈ રીતે થાય, 8 ટોટલ થાય, કેટલા 8 થાય છે. એમાંથી 4 વેલેન્સ અવસ્થામાં, 4 કંડક્શન અવસ્થામાં, બરોબર. એટલે કે કંડક્શન બેન્ડમાં ટૂંકમાં ટ્રાન્સફર થઈ શકે એવું એ આપણને કહે છે. સિલિકોન અથવા તો જર્મેનિયમ સ્ફટિકના લેટિસમાં પરમાણુઓ વચ્ચેના અંતરે 8n સ્થિતિઓ ધરાવતું ઉર્જા પટ 2 ભાગમાં વિભાજિત થાય છે અને આ 2 બેન્ડની વચ્ચે ઉર્જાનો અંતરાલ Eg ખાલી હોય છે, જેને આકૃતિમાં દર્શાવ્યું છે. આપણે વાત તો કરેલી જ હતી
કે આ આ વેલેન્સ બેન્ડ કહેવાય, તેમાં મુક્ત ઇલેક્ટ્રોન રહેલા હોય, એ મુક્ત ઇલેક્ટ્રોનને જવાનું ક્યાં હોય, કંડક્શન બેન્ડમાં જવાનું હોય, તેની વચ્ચેના અંતરને ફોરબિડન ગેપ EG કહેવામાં આવે છે, બરોબર છે. તો આ જે વસ્તુ થઈ તે સિલિકોન અને જર્મેનિયમ માટે થઈ, અને ખાસ 0 કેલ્વિન તાપમાને કીધું છે, એટલે કે અનંત સંખ્યાની અવસ્થાઓ જે દરેક 0 કેલ્વિન તાપમાને 2 ઇલેક્ટ્રોનથી ભરેલી છે, તેવા 0 કેલ્વિન અર્ધવાહકમાં ઉર્જા બેન્ડમાં સ્થાનના ઉપરના બેન્ડને શું કહેવાય? કંડક્શન બેન્ડ કહે છે, બરોબર છે. અને નીચેના બેન્ડને વેલેન્સ બેન્ડ કહે છે, જે સંપૂર્ણ ભરાયેલા હોય છે અને પાસે હોય છે. રેડી? ચાલો, આકૃતિમાં નિરપેક્ષ શૂન્ય તાપમાને 4n વેલેન્સ ઇલેક્ટ્રોન વડે સંપૂર્ણ ભરાયેલો નીચેનો વેલેન્સ બેન્ડ છે, અને 4n ઉર્જા સ્તરો ધરાવતો ઉપરનો કંડક્શન બેન્ડ છે, જે નિરપેક્ષ શૂન્ય તાપમાને સંપૂર્ણ કેવો છે? ખાલી. એટલે કેવા શું માગે છે? સિલિકોન માટે આ કંડક્શન બેન્ડ EC છે, આ વેલેન્સ બેન્ડ EV છે, આ બંને વચ્ચેનો ગેપ EG છે. તો એ લોકો એમ કહેવા માગે છે કે 0 કેલ્વિન તાપમાને 4 ઇલેક્ટ્રોન અહીંયા પડેલા છે, એટલે કે 0 કેલ્વિન તાપમાને વેલેન્સ બેન્ડ સંપૂર્ણ ભરાયેલો છે, જ્યારે કંડક્શન બેન્ડ સંપૂર્ણ ખાલી છે, બરોબર છે. શૂન્ય તાપમાને, નિરપેક્ષ શૂન્ય તાપમાને કંડક્શન બેન્ડનું લઘુત્તમ ઉર્જા સ્તર EC વડે અને વેલેન્સ બેન્ડનું મહત્તમ ઉર્જા સ્તર EV વડે દર્શાવ્યું છે. ચાલો, EC અને EV કહે છે, બરોબર છે. અને ECની ઉપર અને EVની નીચે મોટી સંખ્યામાં પાસે રહેલા ઉર્જાના સ્તરો દર્શાવેલા છે. એટલે કે આ જે તમે ટપકા જોવો છો, ડોટ, એ ઉર્જાના સ્તરો છે, લેયર છે, બરોબર છે. વેલેન્સ બેન્ડની ઉપરની સપાટી, એટલે કે આ વેલેન્સ બેન્ડ છે EV, આની ઉપરની સપાટી, અને કંડક્શન બેન્ડના તળિયાની સપાટી વચ્ચેની ખાલી જગ્યાને આ કંડક્શન બેન્ડ છે, તેના તળિયાની નીચેની ખાલી જગ્યા, એટલે આ બેન્ડ અંતરાલ કહે છે, જેને ફોરબિડન ગેપ કહેવામાં આવે છે, EG, બરોબર છે. ટૂંકમાં આ રીતે આપણને સિલિકોન અને જર્મેનિયમનું ટૂંકમાં ઉર્જા જે સ્તરો છે તેના વિશેની ચર્ચા કરાવેલી છે. સૌ પ્રથમ આપણે શું કરવાનું છે? જો EC, EV, EG આના વિશે તો તમને મેં માહિતી આપી દીધી, તે જ બધી વસ્તુ આપણે આની અંદર કહેવાની છે. જેમ કે 0 કેલ્વિન તાપમાને સિલિકોનનો પરમાણુ ક્રમાંક આટલો છે, તો તેની ઇલેક્ટ્રોન બંધારણ આવી રીતે થઈ તે લખવાનું. એવી રીતે જર્મેનિયમનો પરમાણુ ક્રમાંક 32 છે, તો તેનો ઇલેક્ટ્રોનિક બંધારણ જે થાય તે તમારે લખવાનું છે. એની અંદર છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય છે, બરોબર છે. અને 4 હોય છે એટલે એના 2 ભાગ આપણે પાડી શકાય છે, 4 ટૂંકમાં બીજેથી મેળવી શકીએ છીએ. જે મુક્ત ઇલેક્ટ્રોન છે તે વેલેન્સ બેન્ડની અંદર હોય, એટલે કે 0 કેલ્વિન તાપમાને EV છે એ સંપૂર્ણ ભરાયેલું હોય છે, જ્યારે EC છે તે સંપૂર્ણ ખાલી હોય છે. આ બધી ચર્ચા કરીને આપણે તેને EC, EV અને EG એનો ટૂંકમાં ગ્રાફ ડ્રો કરીને ઉર્જા સ્તરો, ગ્રાફ એટલે કે આકૃતિ ડ્રો કરીને ઉર્જા સ્તરો વિશેની માહિતી આપવાની છે, અને ત્યારબાદ આપણે આ પ્રશ્નને પૂર્ણ કરવાનો છે. રેડી? તો આવી રીતે આપણે સિલિકોન અને જર્મેનિયમ, જો સૌથી પહેલાં ખાસ પોઈન્ટ ટુ પોઈન્ટ યાદ રાખજો, બરોબર છે. આપણે બધામાં અર્ધવાહકની ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલાં પ્રાથમિક અર્ધવાહકો કયા કયા છે? તો કે સિલિકોન અને જર્મેનિયમ છે. તેના લીધે આપણે હવે એને ઉર્જા સ્તરની રીતે ટૂંકમાં અલગ પાડીએ છીએ, બરોબર છે. પહેલાં કઈ રીતે અલગ પાડેલા હતા? અવરોધકતા, વાહકતાના આધારે વાહક એટલે કે ધાતુ, અવાહક અને અર્ધવાહકને આપણે પહેલાં છૂટા પાડ્યા હતા કે અવરોધકતા આટલી છે વાહકની, બરોબર છે, અધાતુની આટલી છે અને અર્ધવાહકની આટલી છે. એવી રીતે વાહકતા આટલી છે, એ વાહકતા અને અવાહકતા આપણે કોના આધારે કરેલા હતા? અવરોધકતા અને વાહકતાના આધારે કરેલા હતા. હવે જે આપણે છૂટા પાડીએ છીએ એ કેના આધારે કરીએ છીએ? તો કે ઉર્જા સ્તરની આધારે, બરોબર છે. એનો મતલબ એમ ખાસ સમજો, આપણું EC છે, આપણું EV છે,
આ બંને વચ્ચેનો ગેપ ઇજી છે, બરાબર. જો આ ગેપ નાનો હોય, રેડી, એટલે ઇલેક્ટ્રોનને ટૂંકમાં અહીંયાથી અહીંયા જવું છે આવી રીતે આમ, તો આ ગેપ નાનો હશે તો ઇલેક્ટ્રોન આરામથી જઈ શકશે. એનો મતલબ કે ધાતુની અંદર એટલે કે વાહક કોઈ હોય, બરાબર છે, એની અંદર આ ગેપ કેવો હોય? નાનો હોય છે, બરાબર છે. એવી રીતે અવાહકની અંદર આ ગેપ કેવો હોય? મોટો હોય, જેના લીધે ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા જઈ શકતો નથી, એટલે વહન થાય નહીં. અને અર્ધવાહકની અંદર એ ગેપ કેવો હોય એ આપણે જોવાનું છે. બધાના ટૂંકમાં મૂલ્ય આવશે, બરાબર છે. એને અનુલક્ષીને હવે ટૂંકમાં આપણે એને કહેવાનું છે. તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. સુવાહકો, અવાહકો અને અર્ધવાહકોને બેન્ડના આધારે આકૃતિ દોરી સમજાવો. જો પહેલાં સુવાહકો, અવાહકો અને અર્ધવાહકોને આપણે કોના આધારે સરખાવી ટૂંકમાં અલગ પાડ્યા હતા? તો કે અવરોધકતાના આધારે. જેનો અવરોધ ખૂબ જ મોટો હોય, બરાબર છે, અને વાહકતા જેમાં ઓછી હોય તેને આપણે શું કહેતા હતા? તો કે એને આપણે અવાહક કહેતા હતા. અવરોધકતા ખૂબ જ નાની હોય તો એ વહન કરી શકતું હતું, એટલે એને સુવાહક કહેતા હતા. અને જેની અંદર મીડિયમ રેન્જમાં હતી, એટલે કે લખેલું આપણે આવેલું હતું, બરાબર છે, કે આટલાથી આટલા ટૂંકમાં અવરોધકતા છે અને આટલાથી આટલા વાહકતા છે, એમાં આપણે શું કહેતા હતા? તો કે એને અર્ધવાહક કહેતા હતા. હવે આપણે આ ઉર્જા સ્તરના આધારે અલગ પાડવાનું છે. આકૃતિ બધાને સમજાઈ ગઈ? ઉપરનું જે લેયર છે તે ઉપરના લેયરને કંડક્શન બેન્ડ કહેશું, બરાબર છે. નીચેનું જે ટૂંકમાં લેયર છે તેને વેલેન્સ બેન્ડ કહેશું, અને કંડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડની વચ્ચે જે છે તેને ફોરબિડન ગેપ કહેશું. જે ગેપ ઓછો તે સરસ સુવાહક હશે, જેનો ગેપ ખૂબ જ વધારે તે અવાહક હશે, અને મીડિયમ ગેપ અર્ધવાહક આપશે, બરાબર છે. ચાલો તો હવે આપણે આગળ વધીએ. કંડક્શન બેન્ડની લઘુત્તમ ઉર્જા અને વેલેન્સ બેન્ડની મહત્તમ ઉર્જાના તફાવતને ઉર્જા ગેપ ઇજી કહે છે. કંડક્શન બેન્ડની લઘુત્તમ ઉર્જા, વેલેન્સ બેન્ડની મહત્તમ. જો આ વેલેન્સ બેન્ડ છે તો આ વેલેન્સ બેન્ડનો આ લેયર જે થયો એ મહત્તમ થયો, અને આ કંડક્શન બેન્ડ છે તો કંડક્શન બેન્ડમાં આ લેયર ન્યૂનતમ થયો. એટલે કે કંડક્શન બેન્ડની લઘુત્તમ ઉર્જા, વેલેન્સ બેન્ડની મહત્તમ ઉર્જા, આ બંનેના તફાવતને ઉર્જા ગેપ ઇજી કહે છે. રેડી? ઉર્જા ગેપવાળા વિસ્તારમાં કોઈ ઉર્જા સ્તર અસ્તિત્વ ધરાવતું નથી, એટલે કે એમાં કોઈ ઉર્જાનો લેયર કાંઈ હોય નહીં. આથી આ વિસ્તારને ફોરબિડન ગેપ પણ કહે છે. ઉર્જા ગેપ પહેલું નામ, બીજું નામ ફોરબિડન ગેપ પણ કહેવાય ઇજીને, બરાબર. અને દ્રવ્યના પ્રકાર અનુસાર ફોરબિડન ગેપ નાનો, મોટો, એટલે કે ઇજી નાનો, મોટો કે શૂન્ય હોઈ શકે છે. આ ગેપના આધારે એના 3 પ્રકાર પાડવામાં આવેલા છે. તો સૌથી પહેલો પ્રકાર ધાતુઓ એટલે કે સુવાહકો, બરાબર છે. ચાલો તો આની અંદર તમે જોઈ શકો છો, આ જે આપણને આપેલું છે આપણું વેલેન્સ બેન્ડનો મહત્તમ, આ આપણું કંડક્શન બેન્ડનો ન્યૂનતમ, બરાબર છે, અને આ છે એની વચ્ચેનો ગેપ ઇજી. રેડી? તો એની અંદર સુવાહકની અંદર આપણને શું કીધું કે જે બેન્ડ ગેપ હોય છે તે ખૂબ જ નાનો હોય છે, એટલે અહીંયાથી કોઈ ઇલેક્ટ્રોન છે તેને અહીંયા ક્યાંય પણ જવું હોય તો તે આરામથી ટૂંકમાં જઈ શકે છે. બીજી વાત, સુવાહક એટલે કે ધાતુની અંદર તો ઘણીવાર કેવું બને છે કે આ ગેપ ઇસી અને ઈવી બંને એકબીજા મિક્સ પણ થઈ ગયા હોય છે. ઓવરલેપિંગ જેને કહેવાય તે અહીંયા તમે જોઈ શકો છો. ઇસી અહીંયા આવી ગયો, ઈવી અહીંયા આવી ગયો, એટલે આ ઓવરલેપિંગ થઈ ગયું કહેવાય આટલો ભાગ, બરાબર છે. ઓવરલેપિંગ હોય ત્યારે આપણને ફોરબિડન ગેપ મળતો જ નથી, એટલે ઇલેક્ટ્રોન આરામથી એક જગ્યાએથી બીજી જગ્યાએ વયો જાય છે. કેમાં? ધાતુની અંદર, બરાબર છે. તો આ એના આધારે સૌથી પહેલાં આપણે આ રીતની આકૃતિ દોરવી પડશે, બરાબર છે. આ બંને આકૃતિઓ કોની છે?
તો કે ધાતુઓની એટલે કે સુવાહકોની છે, ઉર્જા સ્તરના સંદર્ભમાં છે. ચાલો હવે આપણે જોઈએ આકૃતિ એમાં પહેલી અને બીજી અનુસાર કંડક્શન બેન્ડ અંશતઃ ભરાયેલો અને વેલેન્સ બેન્ડ અંશતઃ ખાલી અથવા તો કંડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ બંને એકબીજામાં ભળી ગયેલો હોય છે. બરોબર છે. આમાં તમે જોઈ શકો છો અહીંયા આટલો ઈવી ભાગ જે છે તે ખાલી છે અને અહીંયા ઈસી ભાગ છે તે ભરેલો છે. હકીકતમાં આપણે શૂન્ય કેલ્વિન તાપમાને શું કીધું હતું, ઈસી સંપૂર્ણ ખાલી જ હોય છે. બરાબર, પણ સુવાહકની અંદર ઘણા ઇલેક્ટ્રોન, બરાબર, આ ગેપ નાનો હોવાથી શું થાય, તરત જ સામાન્ય તાપમાને પણ અહીંયા જતા રહીએ છે કંડક્શન બેન્ડમાં. બરાબર છે. તેથી સૌથી પહેલી આકૃતિ જે છે એની અંદર આપણે શું કહેશું, તો કે કંડક્શન બેન્ડ અંશતઃ ભરાયેલો છે, જ્યારે વેલેન્સ બેન્ડ અંશતઃ ખાલી, કેમ કે અહીંના જે ઇલેક્ટ્રોન હતા તે જ અહીંયા ગયા છે. બરાબર છે. એટલે આ ખાલી થઈ ગયું, આ અહીંયા ભરાવા માંડ્યું, એટલે આ અંશતઃ ખાલી થયો તો આ અંશતઃ ભરાઈ ગયો છે. અને બીજી આકૃતિમાં તો શું છે, તો કે ફોરબિડન ગેપ છે જ નહીં, એકબીજા લેયર ભળી ગયા છે. એનો મતલબ એને કહેવાય ઓવરલેપિંગ. બરાબર છે. એટલે કે બીજી આકૃતિની અંદર કંડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ બંને એકબીજામાં ભળી ગયેલા હોય છે. બરાબર છે, જે ઓવરલેપ થયેલા કહેવાય છે. જ્યારે બંને બેન્ડ એકબીજામાં ભળી ગયેલા હોય ત્યારે વેલેન્સ બેન્ડના મોટી સંખ્યાના ઇલેક્ટ્રોન સહેલાઈથી કંડક્શન બેન્ડમાં જઈ શકે, તેથી વિદ્યુતનું વહન થાય છે. અહીંયા ઓવરલેપિંગની અંદર આ જે વસ્તુ છે એમાં શું થાય, તો કે ઇલેક્ટ્રોન આરામથી આવી રીતે આમ જઈ શક્યા. એનો મતલબ એમ છે કે ઇલેક્ટ્રોન આરામ સહેલાઈથી જઈ શકે છે, તો તેના લીધે વિદ્યુતનું વહન થઈ શકે છે. એટલે કે વિદ્યુત આરામથી ટૂંકમાં વહન થશે, એમાં કોઈ પણ પ્રકારનો કાંઈ અવરોધ નડશે નહીં. એટલે કે થોડો ઘણો અવરોધ હોય, સાવ ન હોય એવું બને નહીં. જ્યારે બંને બેન્ડ અંશતઃ ખાલી હોય ત્યારે વેલેન્સ બેન્ડમાંથી ઇલેક્ટ્રોન કોઈક રીતે ઉર્જા મળતા કંડક્શન બેન્ડમાં આવી શકે, જેથી વિદ્યુત શક્ય બને. તેથી આવા દ્રવ્યોનો અવરોધ ખૂબ જ ઓછો અને વાહકતા વધારે હોય છે. બરાબર છે. ચાલો એ શું કહેવા માંગ્યું આના ઉપરથી, માની લ્યો કે આ કંડક્શન બેન્ડ છે, આ વેલેન્સ બેન્ડ છે. હવે આ ગેપ ખૂબ નાનો હોવાથી અહીંનો જે ઇલેક્ટ્રોન છે તે આરામથી અહીંયા જઈ શકે છે, પણ એમનેમ જઈ શકે નહીં. બરાબર છે. એને બાહ્ય બળ જોઈએ. તમે એમ કહેતા હોય ને જનરલી કે આ ટૂંકમાં આપણું ન્યુક્લિયસ છે, ન્યુક્લિયસની આજુબાજુમાં ટૂંકમાં કક્ષા આપેલી છે, તો આ જે ઇલેક્ટ્રોન છે તેને અહીંયા જવું હોય, એટલે કે બીજી કક્ષામાં જવું હોય તો તેને ઉર્જા આપવી પડે. બરાબર છે. એને જેટલી ઉર્જા ટૂંકમાં આ સ્તરને છોડવામાં થશે એટલી ઉર્જા આપો તો તે અહીંયા આવી જાય અને ફરી પાછી તે ઉર્જા ગુમાવીને ફરી પાછો પોતાના મૂળ સ્થાને આવી જાય છે. તો બસ આ જ રીતે ઇલેક્ટ્રોન અહીંયા પડેલો છે, એ થોડી ઘણી ઉર્જા મેળવીને, એટલે કે ઘણીવાર તો સામાન્ય તાપમાન, એટલે કે આને ગરમ કરો, સામાન્ય તાપમાને રાખો તો પણ આવા ઇલેક્ટ્રોન એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ કરી શકે છે. બરાબર છે. તો તે સુવાહક કહેવાય. બરાબર. એટલે કે આવા દ્રવ્યોનો અવરોધ ઓછો હોય છે અને તે વાહકતા કેવી હોય છે, વધારે હોય છે. ચાલો હવે બીજો કેસ જોઈ અવાહકનો. અવાહકની અંદર સિમ્પલ, બરાબર છે, જે કંડક્શન બેન્ડ છે અને વેલેન્સ બેન્ડ જે આ છે તેનો ગેપ જ મોટો હોય છે, તેથી ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી કંડક્શન બેન્ડમાં જઈ શકતો નથી. બરાબર છે. તેથી વિદ્યુતનું વહન થાય નહીં. એટલે કે આકૃતિ બી અનુસાર વેલેન્સ બેન્ડ અને કંડક્શન બેન્ડ વચ્ચેનું અંતર ખૂબ જ વધારે હોય છે. એટલે કે ઈ ગેપ, એટલે કે જે ઉર્જા ગેપ છે, ઈજી ફોરબિડન ગેપ, એ વધારે હોય. એટલે કેટલું હોય, તો કે 3 ઇલેક્ટ્રિક વોલ્ટ જેટલું હોય. આ ખાસ યાદ રાખજો, જે આ ગેપ છે એનું મૂલ્ય કેટલું છે, 3 ઇલેક્ટ્રિક વોલ્ટ. એટલે કે અહીંયાથી કોઈ વિદ્યુત અહીંયા પડે, ઇલેક્ટ્રોન ત્યાં પડેલો છે, તે ક્યારે અહીંયાથી અહીંયા ઉપર જઈ શકશે, તો કે જ્યારે હું તેને 3 ઇલેક્ટ્રિક વોલ્ટ કરતાં વધારે ઉર્જા આપું
તો એ જઈ શકે. અને આના મતલબ પ્રમાણે એને આપણે છૂટું પાડ્યું, બરાબર છે, અને એક સરસ મજાનો આપણે કન્સેપ્ટ તૈયાર કર્યો કે જ્યારે 3 ઇલેક્ટ્રિક વોલ્ટ કરતાં વધારે તમારે ઉર્જા આપવી પડતી હોય, બરાબર છે, ઇલેક્ટ્રોનને વહન કરવા માટે, તો તેવી જે ટૂંકમાં જે ધાતુ છે, બરાબર છે, તે ધાતુના અવાહક તરીકે લેવામાં આવે છે. એટલે કે 3 ઇલેક્ટ્રિક વોલ્ટ હોય છે ફોરબિડન ગેપ, તથા કંડક્શન બેન્ડમાં કોઈ ઇલેક્ટ્રોન હોતો નથી, તેમજ તાપમાન વધારવાથી પણ કોઈ ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડ પરથી કંડક્શન બેન્ડ સુધી મોકલી શકાતા નથી, બરાબર છે. તેથી આવા દ્રવ્યમાં વિદ્યુતનું વહન થતું નથી, તો આવા દ્રવ્યો અવાહક કહેવામાં આવે છે. એટલે એ લોકોએ શું કીધું કે હું તાપમાનનો વધારો કરું, બરાબર છે, અહીંયાથી તાપમાન મેં વધાર્યું, મેં હમણાં વાત કરી તાપમાન વધારો એટલે ઉર્જા મેળવીને અહીંયાથી અહીંયા જાય, પણ એ કેમાં જાય? જો ગેપ નાનો હોય તો. અહીંયા ગેપ મોટો છે, ગેપ મોટો હોવાથી તમે તાપમાનનો વધારો કરશો તો પણ વેલેન્સ બેન્ડનો ઇલેક્ટ્રોન કંડક્શન બેન્ડમાં જતો નથી, ફોરબિડન ગેપ મોટો હોવાથી. તો જ્યારે આવા ઇલેક્ટ્રોન નથી જઈ શકતા, તો આવા દ્રવ્યને આપણે શું કહીએ છીએ? અવાહક કહેવામાં આવે છે. ચાલો, ત્યારબાદ શું કહે છે? અર્ધવાહક, બરાબર છે. બે વસ્તુ જોઈ લીધી, એક સુવાહક જોઈ લીધું, એક અવાહક જોયું. હવે આપણે જેના ઉપર ચર્ચા કરવાની છે તેવા અર્ધવાહક સેમિકન્ડક્ટર. શું કહે છે આની અંદર આકૃતિ મુજબ? તો કે વેલેન્સ ઇલેક્ટ્રોન એટલે કે વેલેન્સ બેન્ડ આપેલા છે, કંડક્શન બેન્ડ આપેલો છે, તેમની વચ્ચે ગેપ ઓછો છે. જો સુવાહકની અંદર શું હતું? તો કે વેલેન્સ ટૂંકમાં જે ફોરબિડન ગેપ છે તે કાં તો એકદમ ઓછો હોય અથવા તો ફોરબિડન ગેપ હોય જ નહીં, ઈસી અને ઈવી એકબીજામાં ભળી ગયા હોય છે. જ્યારે અર્ધવાહકમાં ગેપ હોય છે તો પણ ગેપ નાનો હોય છે. નાનો એટલે કેટલો? તો કે અવાહકની અંદર જો ગેપ કેવડો? 3 ઇલેક્ટ્રિક વોલ્ટ કરતાં વધારે. જ્યારે 3 ઇલેક્ટ્રિક વોલ્ટ કરતાં ઓછો ગેપ હશે, 3 ઇલેક્ટ્રિક વોલ્ટ કરતાં ઓછો ગેપ, તો એને આપણે અર્ધવાહક કહીશું, બરાબર છે. એટલે આપણને અહીંયા ચોખ્ખું ક્લિયર બતાવેલું છે કે જે ગેપ છે તે કેવડો છે? 3 ઇલેક્ટ્રિક વોલ્ટ કરતાં ઓછો છે. એટલે આ કયું થયું? અર્ધવાહક. આકૃતિ સી અનુસાર આવા દ્રવ્યોમાં ઉર્જા ગેપ 3 ઇલેક્ટ્રિક વોલ્ટ કરતાં ઓછો હોય છે. વેલેન્સ બેન્ડ અને કંડક્શન બેન્ડ વચ્ચેનો વિસ્તાર નાનો હોવાથી ઓરડાના તાપમાને વેલેન્સ બેન્ડના કેટલાક ઇલેક્ટ્રોન પૂરતી ઉર્જા મેળવીને આ વિસ્તારને પાર કરીને કંડક્શન બેન્ડમાં જાય છે. એટલે આપણે ઓલો ગેપ મોટો હતો ઇજીનો અવાહકમાં, એટલે કે ઓરડાના તાપમાને આપણે આરામથી ઇલેક્ટ્રોન એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતો નહોતો. જ્યારે અર્ધવાહકની અંદર સામાન્ય ઓરડાના તાપમાને જેટલું હોય ને એટલા તાપમાનમાંથી પણ ઉર્જા મેળવીને ઇલેક્ટ્રોન કંડક્શન બેન્ડમાં જાય છે. એટલે કે ઓરડાના તાપમાન એટલે કે નિયર અબાઉટ 27 સેલ્સિયસ તાપમાન, એટલે કે 27 સેલ્સિયસ તાપમાન પાસે પણ આ જે ટૂંકમાં છે અર્ધવાહકો, તે વાહકની જેમ વર્તણૂક દર્શાવે છે. એટલે કે તેની અંદરથી વિદ્યુતનું વહન થઈ શકે છે. કંડક્શન બેન્ડમાં આવતા ઓછી સંખ્યાના ઇલેક્ટ્રોનમાં ગતિ કરે છે, તેથી વિદ્યુત વહન ઓછું થાય છે. આવા દ્રવ્યોને અર્ધવાહક કહે છે. હવે બધાય જો મેં શું કીધું, બધાય ઇલેક્ટ્રોન આવી રીતે અહીંયાથી અહીંયા ન વયા જાય ઉર્જા મેળવીને, અમુક સંખ્યામાં જ જાય, બરાબર છે. અમુક એવા હોય કે જે આરામથી ઉર્જા મેળવી શકતા હોય, ઓરડાના તાપમાન એક્ટિવ થઈ શકતા હોય, તે ત્યાં વયા જાય છે. બાકીના તો ત્યાં ને ત્યાં જ રહે છે. તો બાકીના ક્યારે ટૂંકમાં જશે? જ્યારે તમે બાહ્ય બળ આપશો, બરાબર છે, તો ત્યારે તે જશે. તે ઉર્જાના એટલે કે ઓરડાના તાપમાને તે જઈ શકતા નથી, બરાબર છે. એટલે આની અંદર અત્યારે જે વહન થયું તે સંપૂર્ણ વહન નથી થયું, બરાબર છે, અર્ધવહન થયું છે. તેથી આવા દ્રવ્યોને શું કહેવામાં આવે છે? અર્ધવાહક કહે છે. અર્ધવાહકમાં ઉર્જા ગેપ ઇજી 3 ઇલેક્ટ્રિક વોલ્ટ કરતાં ઓછો હોય છે.
સિલિકોનમાં જેનું મૂલ્ય, હવે ખાસ સાંભળો, સિલિકોનની અંદર ઇજીનું મૂલ્ય એટલે કે આ સિલિકોનનો વેલેન્સ બેન્ડ એટલે કે આ ઇસી, આ ઇવી અને આ ઇજી થયું, બરાબર છે. તો આપણે વાત કરી ને કે સિલિકોન અર્ધધાતુ છે, તો એની અંદર એ ગેપ કેવડો છે? 1.1 ઇલેક્ટ્રિક વોલ્ટનો છે, બરાબર છે. સિલિકોનની અંદર આ ખાસ યાદ રાખવા જેવું, સિલિકોનની અંદર ઇજીનું મૂલ્ય કેટલું છે? 1.1 ઇલેક્ટ્રિક વોલ્ટ છે. અને જર્મેનિયમની અંદર 0.7 ઇલેક્ટ્રિક વોલ્ટ છે, બરાબર છે. તો આવી રીતે આપણે બંનેના ઇલેક્ટ્રિક વોલ્ટ જાણીએ છીએ. એનો મતલબ કે જર્મેનિયમમાંથી જો અર્ધવાહક બનાવવામાં આવે, જો કે બંનેમાં એવડો મોટો ગેપ નથી સિલિકોન અને જર્મેનિયમમાં, બરાબર છે. પણ જર્મેનિયમમાં જો ઓરડાના તાપમાને રાખવામાં આવશે તો પણ આરામથી ટૂંકમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ઇલેક્ટ્રોન જતા રહેશે, બરાબર છે. તો આ અત્યારે જે આપણે ભાગ પાડેલા છે કોના, તો કે સુવાહક, પછી અવાહક અને અર્ધવાહક, એ કોના આધારે પાડ્યા? ઉર્જા સ્તરના આધારે પાડ્યા. પહેલાં જે પાડેલા હતા એ કોના આધારે પાડેલા હતા? અવરોધકતા અને વાહકતાના આધારે પાડેલા હતા, બરાબર છે. તો આ આપણો ક્વેશ્ચન થયો. ચાલો હવે તેના પછીનો જે આપણો ક્વેશ્ચન છે કે પ્રાથમિક અર્ધવાહક. પ્રાથમિક અર્ધવાહકોની ઇલેક્ટ્રોનીય રચના લખી તેના સ્ફટિકમય બંધારણ સમજાવો. સ્ફટિકમય બંધારણ તમે કેમિસ્ટ્રી બધાએ જનરલી જોયું હશે, તો ટૂંકમાં આપણે જોઈ શકીએ છીએ આ રીતના બંધારણ હોય છે, બરાબર છે. આ સ્ફટિકમય બંધારણ થયું. હવે સ્ફટિકમય બંધારણ જે છે તેની અંદર આપણે થોડીક ચર્ચા કરીએ પહેલાં સમજવા ખાતર. તો આપણે બધા જાણીએ છીએ કે આ સિલિકોન છે, બરાબર છે. સિલિકોનની અંદર આપણે એમ કહીએ છીએ કે એની બહારની જે કક્ષા હતી તેમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય છે? તો બહારની કક્ષામાં 8 સમાય છે. પણ આપેલા કેટલા છે? તો કે આપેલા તો 4 જ છે. એટલે 1, 2, 3, 4. રેડી? આ રીતે આપણને ટૂંકમાં 4 આપી દીધા છે. અને હજી અહીંયા 4 ખાલી છે. જે ખાલી છે તેને આવી રીતે દર્શાવ્યું છું. હવે એને 4 ક્યાંકથી મેળવવા તો પડશે બંધારણ કરવા માટે, બરાબર છે. એટલે શું કરશે? અહીંયા હું એક બીજો સિલિકોન જોડું છું, તો તેના પણ આવી જ રીતે થશે 4. હવે બીજી વાત, એના 4 થશે તો અહીંયા એક એનો આવી ગયો, એટલે આપણું જે ગ્રીન ખાલી હતું એ ભરાઈ ગયું, રેડ થઈ ગયું. એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા. હવે અહીંયા કેટલા રહ્યા? આ 1, 2, 3 જ રહ્યા. એવી રીતે જ્યારે અહીંયા જોડાશે તો આ બાજુનું ભરાઈ જશે, અહીંયા જોડાશે તો આ બાજુનું. આવી રીતે એનું સ્ટ્રક્ચર જ્યાં જ્યાં જોડાશે એટલા પ્રમાણમાં એ ભરાતું જશે. એટલે એ વસ્તુ આપણે અહીંયા આપેલી છે, બરાબર છે. રેડી? તો આની અંદર આપણે ટૂંકમાં એનું બંધારણ આ સિલિકોન લ્યો કે જર્મેનિયમ લ્યો, બંને માટે સાચું છે, કેમ કે બંનેમાં બહારની કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે અને એને 4 ઇલેક્ટ્રોનની જરૂર પડે છે. એટલે તેને જે રીતે જોડેલું છે એ તમે જોઈ લ્યો તો પણ તમને ખ્યાલ આવી જશે, બરાબર છે. તો કે અહીંયા જે છે એની સાથે આ જોડાઈ ગયું, એટલે આ ભાઈ અને આ ભાઈ ભરાઈ ગયા. આની સાથે અહીંયા જોડાયેલું ભરાઈ ગયા. અહીંયા એક જોડાયેલું નથી પણ ભરાઈ જશે આ જ રીતે. એવી રીતે આ બધા ભરાઈ ગયા. એટલે એકબીજા સાથે જોડાઈને જ સિલિકોન કે જર્મેનિયમ પોતાના સહસંયોજક બંધને પૂર્ણ કરે છે, બરાબર છે. ટૂંકમાં આ રીતે રચના પૂર્ણ કરે છે. તો આપણે હવે એની વાત કરવાની છે કે જે શુદ્ધ અર્ધવાહકો છે, બરાબર છે, એટલે કે સિલિકોન ને જર્મેનિયમ, એની ઇલેક્ટ્રોનીય રચના શું છે એ લખવાનું છે 1s2 2s2 વાળી. અને બીજું સ્ફટિકમય બંધારણ આપણે એને સમજાવવાનું છે. પ્રાથમિક અર્ધવાહકો કયા કયા છે? સિલિકોન અને જર્મેનિયમ. સિલિકોનનો પરમાણુ ક્રમાંક 14 છે, જર્મેનિયમનો પરમાણુ ક્રમાંક 32 છે. સિલિકોનની ઇલેક્ટ્રોનિક રચના 1s2 2s2 2p6 3s2 3p2 છે, બરાબર છે. જ્યાં 1s2 2s2 2p6 થી KLના કવચો સંપૂર્ણ ભરાયેલા છે અને n બરાબર 3 માટે એટલે કે ત્રીજી કક્ષામાં m અપૂર્ણ છે, તેમાં 3s2 અને 3p2 આવે છે, વેલેન્સ ઇલેક્ટ્રોન છે. એવી જ રીતે
જર્મેનિયમની ઇલેક્ટ્રોનિક રચના 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 3d10, 4s2, 4p2 બરાબર છે, જેની અંદર 1s2 થી લઈને 3d10 એ KLMથી ભરાયેલા છે સંપૂર્ણ, અને n બરાબર 4 માટે કવચ n અપૂર્ણ છે અને તેમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4 વેલેન્સ ઇલેક્ટ્રોન સમાયેલા છે. આમ સિલિકોન એ ટેટ્રાવેલેન્ટ એટલે કે 4 વેલેન્ટ, સિલિકોન અને જર્મેનિયમ એ ટેટ્રાવેલેન્ટ છે એટલે કે 4 વેલેન્સી ધરાવતો તત્વ છે. 4 વેલેન્સી એટલે કે એની પાસે 4 મુક્ત ઇલેક્ટ્રોન છે. વેલેન્સી એટલે મુક્ત ઇલેક્ટ્રોન, બરાબર. દરેક સિલિકોન જર્મેનિયમ પરમાણુ તેમના સ્ફટિક બંધારણમાં તેના 4 ઇલેક્ટ્રોન વેલેન્સ ઇલેક્ટ્રોનમાંથી એક ઇલેક્ટ્રોનની પોતાના 4 પડોશી પરમાણુઓ સાથે ભાગીદારી કરે છે. ટૂંકમાં આની વાત કરું છું. આ એક છે, તેના 4 ભાગીદાર, 4 પાડોશી એટલે આ થયા, બરાબર. આ ચારેય પાસેથી એક ઇલેક્ટ્રોન એને લીધો એટલે એની કક્ષા કેવી થઈ? પૂર્ણ થઈ, બરાબર છે. એટલે કે 4 પાડોશી પરમાણુ સાથે એ શું કરે છે? ભાગીદારી કરે છે. ભાગીદારી પામેલા ઇલેક્ટ્રોન જોડકા કોવેલેન્ટ એટલે કે સહસંયોજક બંધ અથવા તો વેલેન્સ બોન્ડ બનાવે છે. દરેક બંધમાં 2 ઇલેક્ટ્રોન હોય છે. એટલે કે હકીકતમાં અહીંયા મેં 2 ડ્રો કર્યા છે, પણ અહીંયા ટૂંકમાં એક જ બંધ હોય છે. આની અંદર 2 ઇલેક્ટ્રોન હોય એટલે આપણે આ આખું લેવાનું છે. થઈ ગયા 2 ઇલેક્ટ્રોન. તે રીતે આકૃતિમાં જર્મેનિયમ કે સિલિકોનનો એક પરમાણુ તેના પડોશના 4 પરમાણુ સાથે કોવેલેન્ટ બંધ બનાવતા દર્શાવ્યા છે. એ તો આપણે જોઈ લીધું. તેમાં ઘાટા વર્તુળ એ વેલેન્સ ઇલેક્ટ્રોન છે. તમે આની અંદર જોઈ શકો છો, જે આ ટૂંકમાં ડોટ છે, બ્લેક ડોટ, એને આપણે શું કહીએ છીએ? વેલેન્સ ઇલેક્ટ્રોન કહીએ છીએ, બરાબર છે. અને અહીં આકૃતિમાં દ્વિપરિમાણમાં છે અને સંજ્ઞા 4+A સિલિકોન અને જર્મેનિયમનું કેન્દ્ર દર્શાવે છે. એટલે કે અહીંયા સિલિકોન અથવા તો તમે જર્મેનિયમ મૂકી શકો છો, બરાબર છે. ચાલો, એ આકૃતિ થઈ. ત્યારબાદ દરેક બંધમાં રહેલા 2 ઇલેક્ટ્રોનની સાથે સંકળાયેલ પરમાણુઓને મજબૂત રીતે બાંધી રાખે છે. આવર્ત કોષ્ટકના ચોથા સમૂહમાં તત્વ કાર્બન, સિલિકોન કે જર્મેનિયમનું ત્રિપરિમાણિક ડાયમંડ પ્રકારનું સ્ફટિક બંધારણ આકૃતિમાં દર્શાવ્યું છે, બરાબર છે. એનો મતલબ ચોથા સમૂહના જે તત્વો છે, જેની અંદર કાર્બન, સિલિકોન, જર્મેનિયમ આવે છે, બરાબર છે. કાર્બનને એ બધા શું કામ? એ બધાની અંદર 4 વેલેન્સ ઇલેક્ટ્રોન હોય છે એના લીધે, બરાબર છે. એટલે એ સમૂહ ચોથો થયો. તો સમૂહ ચોથાની અંદર ટૂંકમાં જે બંધારણ બને છે, આ બંધારણ થયું, બંધારણીય આકૃતિ, બરાબર છે. એ કેવી હોય છે? તો કે ડાયમંડ પ્રકારની સ્ફટિક બંધારણ આકૃતિ હોય છે. રેડી? અહીં એક પણ બંધ તૂટેલો નથી, તેથી આદર્શ પરિસ્થિતિ દર્શાવી છે જે નીચા તાપમાને હોય છે, બરાબર છે. એક પણ બંધ તૂટેલો નથીનો મતલબ શું? કે સહસંયોજક બંધ બધા જોડાયેલા છે, એટલે જે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ છે તે પ્રોપર થઈ છે, પણ એને ઉર્જા મળી નથી. ઉર્જા નથી મળી, જેના લીધે ઇલેક્ટ્રોન ત્યાંથી વેલેન્સ બેન્ડમાંથી કંડક્શન બેન્ડમાં ગયો નથી, બરાબર છે. જો ઇલેક્ટ્રોન પોતાનું સ્થાન ફેરવી નાખે તો તે જે ભાગીદારી છે, એટલે કે સહસંયોજક બંધની અંદર 2 ઇલેક્ટ્રોનની ભાગીદારીમાંથી જો એક ઇલેક્ટ્રોન વયો જાય તો એક ઇલેક્ટ્રોન જ વધે છે અને આ સહસંયોજક બંધ બ્રેક થાય છે, તૂટી જાય છે, બરાબર છે. એટલે આકૃતિની અંદર આપણે ક્યાંય એટલે ક્યાંય વેલેન્સ ઇલેક્ટ્રોનમાંથી ટૂંકમાં ઇલેક્ટ્રોન કંડક્શન બેન્ડમાં ગયું એવું દર્શાવેલું નથી, બરાબર છે. એટલે નીચા તાપમાને રાખેલું છે, એટલે આપણે આવું દર્શાવેલું છે. રેડી? તો આવી રીતે આપણે જે ટૂંકમાં પ્રાથમિક અર્ધવાહકોની ઇલેક્ટ્રોનીય રચના હતી, ઇલેક્ટ્રોનિક રચના, બરાબર, અને સ્ફટિકમય બંધારણ, તેની ચર્ચા કરી. એટલે કે અહીંયા આપણે આ 3 ક્વેશ્ચન ખાસ જોવાના છે, બરાબર છે. કયા કયા 3? તો કે 0 કેલ્વિન તાપમાને આપણે ઉર્જા સ્તરો દોરી સમજાવવાના હતા સિલિકોન અને જર્મેનિયમ માટે.
એટલે કે આપણે ઈજી, ઈસી અને ઈવી એની માહિતી આપવાની હતી. કોના માટે? સિલિકોન અને જર્મેનિયમ માટે. એના પછી આપણે ઉર્જા સ્તરના આધારે સુવાહકો, અવાહકો અને અર્ધવાહકોની માહિતી આપવાની હતી. રેડી? અને ત્યારબાદનો ક્વેશ્ચન હતો જે પ્રાથમિક અર્ધવાહકો છે એટલે કે સિલિકોન અને જર્મેનિયમ, બરાબર છે, તેનું બંધારણ, ઇલેક્ટ્રોનિક બંધારણ અને સ્ફટિકમય બંધારણ, આ બંને વસ્તુની માહિતી આપવાની હતી. બરાબર છે. તો આ 3 ક્વેશ્ચન તમારે તૈયાર કરવાના છે. હવે બાકીના આગળના જે છે ક્વેશ્ચન તે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું.